ગમત સાથે જ્ઞાન ચેનલમાં આપ સર્વેનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, હાઈકોર્ટ ડ્રાઈવર ભરતી વિશે તમે જે નથી જાણતા ને ટોટલ બાબતોનું નોલેજ તમને હું આપી રહ્યો છું. બરાબર છે. મોસ્ટ ઓફ તમે યુટ્યુબમાં સર્ચ કરશો તો પણ આવા બધા વિડીયો છે એ ક્યાંય જોવા નહીં મળે. જે તમને આગળ જતાં ક્યાંક ને ક્યાંક છે એ ઉપયોગી નીવડશે, હું એવું માનું છું. બરાબર છે. એટલે તમને હું એવું માનું છું વિદ્યાર્થી મિત્રો કે તમે જે ખરેખર કોઈ પણ ભરતી હોય એની જે તૈયારી કરી રહ્યા છો એનું તમને પ્રોપર જ્ઞાન હોવું જરૂરી છે. બરાબર છે. એટલા માટે આપણે લેક્ચર સિરીઝ શરૂ કરેલી છે અને આપણે થિયરીના ક્લાસ પણ ઘણા બધા MCQ ટાઈપ પણ ક્લાસ યુટ્યુબ ઉપર ઘણા બધા લીધા થાય. એ પણ બધાને પરીક્ષામાં છે કંઈક ને કંઈક ઉપયોગી નીવડ્યા છે અને ખૂબ સારો એવો રિસ્પોન્સ પણ મળ્યો છે. જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, આ જે બટન તમને સ્ક્રીન પર જોવા મળે છે એ ફ્રી બટન કહેવાય. બરાબર. શું કહેવાય? ફ્રી બટન. આનાથી છે અમને મોટિવેટ થઈએ છીએ કે ખરેખર છે એ સારું એવું કન્ટેન્ટ આપણે આપીએ છીએ કે કેમ. બધાએ કોમેન્ટ કરવાની છે, બધાએ કોમેન્ટ કરવાની છે ક્લાસ કેવો લાગે છે. બરાબર છે. ફરજિયાત કોમેન્ટ કરજો. નેક્સ્ટ ક્લાસ આપણો હશે તમારી ટોટલ પ્રકારની કામગીરી. આ ક્લાસ છે એ હું લાઈવમાં લઈશ. કેમાં લઈ? લાઈવ ક્લાસમાં. લાઈવ ક્લાસ ક્યારે આવશે એ તમારે જોવું હોય તો સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરી બેલ બટન પર ક્લિક કરી દેજો, જેથી જલ્દી નોટિફિકેશન તમને મળી જાય. ને અહીંયા ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જોડાઈ જજો. ત્યાં હું લાઈવ ક્લાસના શિડ્યુલની છે એ લેક્ચરની લિંક મોકલી આપીશ. બરાબર છે. જ્યાં તમારે જ્યારે એક ડ્રાઈવર તરીકે તમે એપોઇન્ટ થાવ છો, ડોક્યુમેન્ટ વેરિફિકેશન પતે, જે તે જિલ્લામાં ક્યારે બોલાવે, ત્યાંનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કઈ રીતે આવે, મેડિકલ તપાસ, હજી તો તમને ઘણું બધું નોલેજ છે એ આપવાનું છે. પ્લસ તમારી કામગીરી, બધા ક્લાસ હું આપીશ. બરાબર છે. આ ભૂલતા નહીં. બરાબર છે. 17.3 કે આપણા સબસ્ક્રાઈબર છે એ બધા ક્લાસ આવે ત્યાં સુધીમાં 18 કે પહોંચાડજો તમે લોકો. બરાબર છે. ફ્રી કન્ટેન્ટ આપું છું, ફ્રી માહિતી આપું છું, તો આટલું તો તમે કરી શકો. ટોટલ હાઈકોર્ટને લગતી ટોટલ જે ભરતી આવે છે તમામ ભરતીની તૈયારી છે એ ગમત સાથે જ્ઞાન પ્લેટફોર્મ દ્વારા હું કરાવું છું. તો એના પણ જો તમે હાઈકોર્ટ પટ્ટાવાળા હોય, હાઈકોર્ટ ક્લાર્ક હોય, કે હાઈકોર્ટ બેલીફ હોય, કે હાઈકોર્ટ ડ્રાઈવર હોય, જો કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની હાઈકોર્ટને લગતી પરીક્ષાની તૈયારી કરવા માગતા હો તો પણ તમે જોડાઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે આગળ વધીએ અને જોઈએ ખૂબ જ અગત્યની માહિતી. બરાબર. પ્લસ પ્રથમ તમને માહિતી આપું તો યુનિફોર્મ. તો વિદ્યાર્થી મિત્રો, તમારો યુનિફોર્મ છે મોસ્ટ ઓફ પ્રત્યેક જિલ્લામાં છે એક વ્હાઇટ શર્ટ હોય છે. બરાબર છે. કા પછી આછો બ્લુ પ્રકારનો શર્ટ હોય છે. બરાબર છે. એને અનુરૂપ છે એ વ્હાઇટ શર્ટ અને પેન્ટ હોય છે. ખાસ યાદ રાખજો. બરાબર છે. મોસ્ટ ઓફ છે વ્હાઇટ શર્ટ અને આછા બ્લુ પ્રકારનું છે એ શર્ટ પણ હોઈ શકે. બરાબર છે. મોસ્ટ ઓફ ઘણા બધા જિલ્લામાં છે જોવા મળે છે. અને એના પ્રમાણમાં એની સાથે જે મેચિંગ થાય એ પ્રમાણે પેન્ટ હોય છે તમારું. બરાબર છે. આ તમારો યુનિફોર્મ હોય છે. પ્લસ યુનિફોર્મ પહેરીને જ છે એ તમારે જે તે કોર્ટમાં ન્યાયાધીશને લઈને જવાનું હોય છે. બરાબર છે. કોર્ટમાં વિદ્યાર્થી મિત્રો ખૂબ જ શિસ્ત પાલન જોવા મળે છે. બરાબર છે. આદર, માન અને સન્માન. એટલે તમારે યુનિફોર્મ ફરજિયાતપણે છે એ પહેરવાનો રહેશે. પ્લસ બીજો પોઈન્ટની વાત કરીએ તો રહેવા માટે ક્વાર્ટર્સ. જ્યારે વિદ્યાર્થી મિત્રો તમે જો હાઈકોર્ટ ડ્રાઈવર તરીકે જાઓ તો મોસ્ટ ઓફ તમારું જે તમને છે એ મોસ્ટ ઓફ તમારી નોકરી જે તે જિલ્લાનું જે આપણે કહેવાય ને જિલ્લા અદાલત હોય ને, જે મુખ્ય મથક, ત્યાં જ મોસ્ટ ઓફ નોકરી હોય તમારી. બરાબર છે. કેમ કે લગભગ તમારે છે એ જિલ્લા ન્યાયાધીશ એટલે કે ડિસ્ટ્રિક્ટ જજ, અથવા જો વધારે બીજા ડ્રાઈવરો હોય તો ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ આવે, એમની સાથે છે એ તમારે કામ કરવાનું હોય છે. આ કામગીરીની જે ડીપલી માહિતી છે ને, ડીપલી
એ આપણે લાઈવમાં આપીશું, બરાબર. એટલે બધા લાઈવમાં જોડાઈ જજો. મેક્સિમમ આપણા ક્લાસની લિંક શેર કરી દેજો. 500+ વિદ્યાર્થી લાઈવમાં આવે એવો મારો વિચાર છે, બરાબર. કેમ કે તમને આ જાણી અજાણી બાબતો છે, જે તમે ખરેખર જે જોબ કરવા માગો છો એના વિશેની જે ડીપલી માહિતી છે હું તમને આપીશ, બરાબર છે. હવે જે તે કોર્ટમાં મુખ્યત્વે તમારે છે એ આ યુનિફોર્મ હોય છે, પ્લસ જે જિલ્લા કોર્ટ હોય છે ને, જિલ્લા કોર્ટ, ત્યાં જ તમારી નોકરી મોસ્ટ ઓફ હોય છે, બરાબર છે. ડિસ્ટ્રિક્ટ જજ અને ચીફ જ્યુડિશિયલ, એક જ મિનિટ, મેજિસ્ટ્રેટ, એમની સાથે છે એ તમારે કાર્ય કરવાનું હોય છે, બરાબર છે. એની ટોટલ માહિતી હું તમને કામગીરીમાં આપી દઈશ. પ્લસ યુનિફોર્મ સાથે તમારે જવાનું હોય છે. બીજા પોઈન્ટની વાત કરીએ તો રહેવા માટે ક્વાર્ટર્સ. તો વિદ્યાર્થી મિત્રો, ક્વાર્ટર્સ છે, પ્રત્યેક જિલ્લામાં રહેવા માટે ક્વાર્ટર્સની સુવિધા હોય છે. કોર્ટના પોતાના પણ ક્વાર્ટર્સ હોય છે, બરાબર છે. જો કોઈ જગ્યાએ કોર્ટના ક્વાર્ટર્સ ના હોય તો PW જે કાર્યપાલક ઇજનેર હોય ત્યાં તમારે ક્વાર્ટર્સ માટેની અરજી કરવાની હોય છે અને ક્વાર્ટર્સ તમને મળી જતું હોય છે. પણ મોસ્ટ ઓફ છે કોર્ટના ક્વાર્ટર હોય એટલે જેવા તમે જ્યારે જે તે જગ્યાએ ડીવી પતે ને જિલ્લો મળે પછી તમે જ્યારે હાજર થાવ છો ત્યારે તમને જે એ કોર્ટ્સમાંથી ક્વાર્ટર્સ પણ છે એ તમને રહેવા માટે ફાળવી દેવામાં આવતું હોય છે. ખાસ એટલે ખાસ યાદ રાખજો. અને તમારે યુનિફોર્મ સાથે છે એ જે તે જિલ્લા ન્યાયાધીશને છે એ કોર્ટેથી લાવવા અને મૂકવાની જવાબદારી છે તમારે કરવાની હોય છે. શિસ્ત પાલન અને વર્તન કરવાનું હોય છે અને રહેવા માટે છે તમને ક્વાર્ટર્સ પણ મળતું હોય છે. ડિસ્ટ્રિક્ટ જજ અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ છે આ બંને અધિકારીઓ સાથે છે એ તમારે કામ કરવાનું હોય છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ખાસ એટલે ખાસ આ બધી બાબતોનું છે એ તમારે જ્યારે ડ્રાઈવર તરીકે તમે જે તે જગ્યાએ હાજર થશો, એપોઇન્ટ થશો, ત્યારે તમને ખ્યાલ આવશે કે જે તે સમયે આપણને છે એ આ માહિતી છે આ ચેનલ દ્વારા મળતી એ ખરેખર સાચી છે, ખરેખર ઓથેન્ટિક છે, બરાબર છે. આ ટોટલ જે વ્યવસ્થિત ઓથેન્ટિક માહિતી છે એ તમને આપું છું. મોસ્ટ ઓફ ડ્રાઈવર તરીકે તમારી નોકરી છે જિલ્લા પ્લેસ પર જ આવશે, બરાબર, જિલ્લા કક્ષાએ. કેમ કે હંમેશા વિદ્યાર્થી મિત્રો જે જિલ્લા ન્યાયાધીશ હોય ને એ હંમેશા જિલ્લા કક્ષાએ જેની કોર્ટ હોય એને આપણે સેશન્સ કોર્ટ તરીકે પણ ઓળખીએ છીએ. સેશન્સ કોર્ટ, બરાબર છે, બરાબર છે. સેશન્સ કોર્ટ હોય છે ત્યાં જિલ્લા કક્ષાએ જિલ્લા ન્યાયાધીશ હોય, જિલ્લા અદાલત હોય, સેશન્સ કોર્ટ હોય છે. ત્યાં તમારે છે એ ડ્રાઈવર તરીકેની કામગીરી છે એ કરવાની હોય છે, બરાબર છે. અહીંયા ડન. આટલી ખાસ એટલે ખાસ આ બાબત છે એ તમે યાદ રાખજો. બીજું વિદ્યાર્થી મિત્રો, તમને જો કોઈ પણ જાતના પ્રશ્નો હોય તો તમે કોમેન્ટ કરજો, બરાબર છે. બાકી તમે વિદ્યાર્થી મિત્રો તમને મોસ્ટ ઓફ ઘણી બધી માહિતી આપી દીધી છે અને હજી ઘણી બધી માહિતી આપવાની છે. લાઈવ ક્લાસમાં મળી જશે, બરાબર. લાઈવ ક્લાસ તમને ક્યારે છે એના માટે તમારે અહીંયા જોડાઈ જવાનું છે. આપણા ક્લાસની લિંક છે ત્યાં મૂકી દેશે, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ઓફ છે કોર્ટના ક્વાર્ટર્સ હોય એટલે જ્યારે તમે જે તે જગ્યાએ હાજર થાવ છો એટલે તમને છે એ રહેવા માટે ક્વાર્ટર્સ છે એ મળી જતા હોય છે. અને ડ્રાઈવર માટે પણ યુનિફોર્મ હોય છે. યુનિફોર્મ તમને કોર્ટ દ્વારા આપવામાં આવે છે એનું કાપડ, બરાબર છે, એ તમારે સીવડાવી નાખવાનો હોય છે અને એ યુનિફોર્મ પહેરીને તમારે છે જિલ્લા ન્યાયાધીશ કે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ હોય એમને કોર્ટમાં લઈને જવાનું હોય છે, બરાબર છે. આ છે ડ્રાઈવર વિશેની ખૂબ જ અગત્યની માહિતી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે લાઈવમાં એની ચર્ચા કરીશું કામગીરી. જેની ચર્ચા કરીશું કામગીરીની, બરાબર છે. પછી વિદ્યાર્થી મિત્રો લાઈવમાં આપણે કામગીરી પૂરી થાય પછી આપણે
તમારી જે આન્સર કી છે એ શોર્ટ ટાઈમમાં આવશે, બરાબર, આન્સર કી. પછી આપણે લાવીશું એક લેક્ચર કટ ઓફનો, બરાબર છે. એ પૂરું થાય એટલે તમારા ડીવી લિસ્ટ વિશે માહિતી, અને ડીવી લિસ્ટ પૂરું થાય એટલે જે તે જિલ્લામાં હાજર થાવ ત્યારે શું કરવાની કાર્યવાહી છે એ ટોટલ અપડેટ અને માહિતી છે હું તમને આપી દઈશ, બરાબર છે. એટલે ખાસ છે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો. અમૂલ્ય જ્ઞાન અને માહિતી આપવામાં આવશે. આશા રાખું છું કે આ ક્લાસ તમને સારો લાગ્યો હશે, અને જો સારો લાગ્યો તો ફરજિયાત એક કોમેન્ટ કરી દેજો, બરાબર, એટલે આપણને મોટિવેશન મળી રહે. થેન્ક યુ મિત્રો, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ અને નવી વાત સાથે. થેન્ક યુ મિત્રો.